जल्द ही खो खो वर्ल्ड कप का आयोजन भारत में होने जा रहा है, जिसे लेकर वडोदरा के खो खो खिलाड़ियों की ओर से उत्साह और खुशी दर्शाते हुए एक रैली निकाली गई थी। दरअसल विश्व भर में पहली बार खो खो वर्ल्ड कप का आयोजन भारत के दिल्ली में होने जा रहा है। 13 जनवरी से लेकर 19 जनवरी तक ये वर्ल्ड कप खेला जाएगा, जिसे लेकर वडोदरा के खो खो खिलाड़ी बेहद ही खुश है। तब इस वर्ल्ड कप का उत्साह और खुशी जताते हुए मांडवी से सूरसागर तक इन सभी की ओर से एक रैली निकाली गई थी। इस दौरान वडोदरा की विभिन्न स्कूल और विभिन्न संस्थाएं भी रैली में शामिल हुई थी। इस रैली में डीएसओ दिनेश कदम के साथ साथ एथलेटिक्स एसोसिएशन के सेक्रेटरी लक्ष्मण करंजगांवकर जैसे कई अग्रणी भी मौजूद रहे थे। आज वडोदराना रमतगमत क्षेत्रे અને ગુજરાતના રમતગમત ક્ષેત્રે બહુ ઐતિહાસિક દિવસ છે, કેમ કે આપણી ભારતીય જે દેશી ગેમ છે જેમાં કબડ્ડી અને ખોખો આવે છે, એના માટે વર્લ્ડ કપ ખોખોનું આયોજન જે ભવિષ્યમાં થવાનું છે અને એના પ્રમોશન માટે આજે વડોદરા શહેરમાં માંડવી જેવા ઐતિહાસિક સ્થળથી આ રેલીનું પ્રસ્થાન થવાનું છે અને ખોખો રમતમાં વડોદરાનો જે યોગદાન છે એ આખા ભારતભરમાં બહુ મોટું રહેલું છે, કેમ કે આપ બધા જ જાણો છો કે ખોખો ક્ષેત્રમાં સૌથી પહેલાં એવા અર્જુન એવોર્ડી એ પણ વડોદરાના અને ફક્ત પહેલાં એવા નહીં પણ પહેલાં 3 અર્જુન એવોર્ડી એવા હતા ખોખો ક્ષેત્રમાં જે પહેલાં વડોદરાએ શહેરે અથવા ગુજરાતે ભારતને આપેલા છે। એવા માનનીય સુધીર પરબ સર, માનનીય શ્રીમતી અચલા દેવરે અને માનનીય ભાવનાબેન પરીખ, આ લોકોએ ગુજરાતનું અને વડોદરાનું નામ ખોખો ક્ષેત્રમાં આજથી 60 વર્ષ પહેલાં રોશન કરેલું છે અને એ જ પરંપરા આગળ ધપાવવા માટે આજના રેલીનું આ આયોજન છે। આયોજકોને અને બધા જ ખોખો પ્લેયરોને હું મારા તરફથી શુભેચ્છા આપું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।